મિત્રો સૌરાષ્ટ્ર પોકેટ ચેનલમાં આપનું સ્વાગત છે। દેશ દુનિયા ગુજરાત અને ખેડૂતને લગતા સૌથી મહત્વના સમાચાર જાણીએ તે પહેલા ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। વડોદરાની સ્નેહ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલનું મેડિકલ લેબ કૌભાંડ 3 દર્દીના બોગસ ક્લેમ પકડાતા ગુનો નોંધાયો। ઈરાન પર ફરી હુમલો કરશે અમેરિકા, ઇઝરાયલ ઇમરજન્સી મિટિંગમાં ટાર્ગેટ લિસ્ટ તૈયાર। ટ્રમ્પે જિનપિંગનું અપમાન કર્યું, ચીનમાંથી મળેલી તમામ ગિફ્ટ બેઇજિંગ એરપોર્ટ પર ડસ્ટબિનમાં ફેંકી દીધી। 10 મિનિટ ડિલિવરી મોડેલ ઘાતક, અમદાવાદમાં રોજ 4500 લીટર પેટ્રોલનો બિનજરૂરી વપરાશ। ટ્રમ્પે તાઇવાનની બલી ચઢાવી, ચીનથી પાછા ફરતા સૂર બદલાયા, હવે ઈસ્ટ એશિયામાં યુદ્ધના સંકેત। સીએસકે સામે શાનદાર જીત છતાં બીસીસીઆઈએ રિષભ પંતને ફટકાર્યો મોટો દંડ, આઈપીએલ કોડ ઓફ કન્ડક્ટનું કર્યું ઉલ્લંઘન। હવે અદાણીએ સીએનજીના ભાવ વધાર્યા, પ્રતિ કિલોએ 2.24 રૂપિયાના ઉછાળા સાથે ભાવ 86 પાર। રોબર્ટ વાડ્રાને મોટી રાહત, મની લોન્ડરિંગ કેસમાં જામીન મળતા કહ્યું, ઈડી સરકારના ઇશારે ચાલે છે। ભારતની દિગ્ગજ બેંકને દુબઈની કંપની ખરીદશે, નાણાં મંત્રાલયે આપી મંજૂરી, $3 અબજ ડીલ। બાલેન શાહ સરકારને મોટો ઝટકો, ભારત વિરોધી આદેશ પર સ્થાનિક સુપ્રીમ કોર્ટની બ્રેક। વિદેશ જનારા પર વધારાનો ટેક્સ ઝીંકાશે, જાણો પીએમ મોદીએ સોશિયલ મીડિયા પર આપ્યો જવાબ। જેને જવું હોય જાય, હું બળજબરી નહીં કરું, ટીએમસીમાં બળવાના સંકેત વચ્ચે મમતાનું મોટું નિવેદન। સરકારનો મોટો નિર્ણય, પેટ્રોલની નિકાસ પર ₹3 વિન્ડફોલ ટેક્સ ઝીંકાયો, ડીઝલ એટીએફ પર રાહત મળશે। અમેરિકા ઈરાન યુદ્ધ, ભારતને મધ્યસ્થી રાખવા રશિયાના વિદેશ મંત્રીનો અનુરોધ। થ્યુસીડી ઇટ્સ ટ્રેપ શું છે? ટ્રમ્પ શી જિનપિંગ મંત્રણામાં સીએ તેનો ઉલ્લેખ કર્યો, સમગ્ર વિશ્વમાં તેની ચર્ચા થઈ રહી છે। પેટ્રોલ ડીઝલની તંગીનો ડર ખતમ, ભારત યુએઈ વચ્ચે 3 કરોડ બેરલ ક્રૂડ ઓઇલની ઐતિહાસિક ડીલ। અમદાવાદમાં સોના ચાંદી બજારમાં ખરીદી 35% ઘટી, લગ્નગાળા પહેલા જ સોની બજાર ચિંતિત। ભાવનગરમાં આજથી 2 દિવસ વીજ કાપના પગલે 25 જેટલા વિસ્તારોમાં પાણી કાપ રહેશે। ઉનાળાની આકરી ગરમીમાં વીજ અને પાણી કાપથી લોકોની પરેશાની વધી। ઇઝરાયલ લેબેનોન વચ્ચે 45 દિવસ માટે યુદ્ધ વિરામ લંબાવાયું, ગાઝામાં હમાસનો સૈન્ય પ્રમુખ ઠાર। ફરી એકવાર ઇબોલા વાયરસે માથું ઊંચક્યું, કોંગોમાં 65 લોકોના મોતથી અફરાતફરી મચી, સેંકડો સંક્રમિત। ડોનાલ્ડ ટ્રમ્પની પાર્ટીના સાંસદે H-1B વિઝાની ટીકા કરતા બાલાજી મંદિરનું અપમાન કર્યું, ભારતીયોના કારણે અમેરિકનોને નોકરીઓ મળતી નથી। કોકણથી આવેલા કેરી અને કાજુના ખેડૂતોનું આંદોલન શરૂ થાય એ પહેલાં જ ડામી દેવાયું। વડાપ્રધાન મોદીની એ અપીલ પાછળનો અસલી ખેલ આવ્યો સામે, દેશની તિજોરીમાં થયો 60,000 કરોડ તોતિંગ વધારો। વિશ્વ ઉમિયા ધામના પ્રમુખ આરપી પટેલે પાટીદારોને 3 બાળકો પેદા કરવાની આપી સલાહ, કારણ પણ જણાવ્યું। રેલવેનો મોટો નિર્ણય, ટિકિટ ચેકિંગ હવે કેમેરામાં કેદ થશે, ટીટીઈના નવા અવતારમાં જોવા મળશે। અમદાવાદથી ભાવનગરનું અંતર ઘટશે, ગુજરાતને મળશે દેશની પ્રથમ સેમી હાઈસ્પીડ રેલ। ટોકરાળા ચેકપોસ્ટથી માત્ર 7 કિલોમીટર દૂર ખુલ્લેઆમ ખનીજ ચોરી, ખાણ ખનીજ વિભાગની કામગીરી સામે ઉઠ્યા સવાલો। સાબિત નહીં કરે તો થશે કાર્યવાહી, મમતાને વકીલ બનવું ભારે પડી શકે છે, બાર કાઉન્સિલે શરૂ કરી તપાસ। રાજકોટમાં હનુમાનજીની 8 દેરી સહિત 12 મંદિરો પર રાતે બુલડોઝર ફેરવી દેવાતા ભારે રોષ। અમિત શાહને ઓપન ચેલેન્જ આપવી ભારે પડી, મમતાના ભત્રીજા વિરુદ્ધ સાયબર ક્રાઇમમાં ગુનાહિત FIR નોંધાઈ, બંગાળમાં ખળભળાટ। સુરતમાં 2 મોટી ઘટનાથી લોહીના સંબંધો શર્મચાર થયા, 18 વર્ષીય ભાઈએ રૂમમાં એકલી સૂતી બહેન સાથે આચર્યું દુષ્કર્મ।
ટીએમસી છોડવા માંગતા નેતાઓને મમતાની સ્પષ્ટ સુનાવણી જવું હોય તો જાઓ, બીજાને આગળ આવવા દો. શું અમેરિકાને હવે ભારતની જરૂર નથી? ચીનની ચાપલૂસીથી ટ્રમ્પે કરી દીધું સાફ. હવે શું કરશે ભારત? ઊભા થયા સવાલો. પેટ્રોલ ડીઝલ પર સરકારે સવારમાં લીધો મોટો નિર્ણય, લગાવ્યો ₹3નો વિન્ડફોલ ટેક્સ. ઇઝરાયલ અને લેબનોન વચ્ચે યુદ્ધ વિરામ વધુ 45 દિવસ લંબાયું. બીજી તરફ ગાઝામાં હમાસના કમાન્ડર ઇઝ અલ દીન અલ હદાદને ઇઝરાયેલે ફૂંકી માર્યો. દીકરી સામે કપડાં કાઢી મોઢામાં ડૂચો મારી મને પીંખી નાખી. રાજકોટમાં પીડિતાએ વર્ણવી દર્દનાક આપવીતી. મોદી હે તો મુમકિન હે યુએઈના શેખ સાથે મળીને ભારત માટે લાવ્યો મોટો ખજાનો. ગુજરાતની કિસ્મત પણ ખીલી ઉઠી. ઓમાનના દરિયામાં ગુજરાતનું જહાજ ડૂબ્યું. 4000 પશુના મોત, 14 ભારતીયો ખલાસીઓનો બચાવ. કલેક્ટર પાસે જૂતા સાફ કરાવી આઝમ ખાનને કોર્ટે 2 વર્ષની સજા ફટકારી. વિવાદિત નિવેદન આપીને ફસાયા. એનટીએ પેનલની શિક્ષિકા જ નીટ પેપર લીકમાં માસ્ટરમાઇન્ડ નીકળી. વિદ્યાર્થીઓને પરીક્ષા અગાઉ જ સવાલ જણાવ્યાનો આરોપ. ત્રીજા બાળકના જન્મ પર ₹30,000 અને ચોથા પર ₹40,000 મળશે. આંધ્રપ્રદેશ સરકારની મોટી જાહેરાત. ધુરંધર 2 રિલીઝ થયાના થોડી જ મિનિટોમાં પાકિસ્તાનમાં નેટફ્લિક્સ ક્રેશ થઈ ગયું. વાયરલ વિડીયોનો દાવો. એકતાનગરમાં જંગલ સફારીનો સમર પ્લાન. 1500 પ્રાણી પક્ષીઓ માટે એસી, કુલર અને ફળોના બરફના ગોળાની મોજ. ફરી વરરાજા બનશે હાર્દિક પાંડ્યા. માહિકા સાથે ઉદયપુરમાં લગ્ન કરે તેવી સોશિયલ મીડિયામાં અટકળો. નર્મદાના રાજપીપળામાં કલેક્ટરની પહેલી સંકલન બેઠક. પ્રજાના પ્રશ્નો મુદ્દે ચૈતર વસાવા અને મનસુખ વસાવા એક. ટ્રમ્પના આદેશ પર આફ્રિકાના જંગલોમાં અમેરિકાની સેનાનું સ્પેશિયલ ઓપરેશન. ISISનો ગ્લોબલ કમાન્ડર ઠાર. પાલઘર પાસે ₹17 કરોડની ચાંદી ભરેલી વેનનો અકસ્માત, 2ના મોત. કિંમતી પાટોની સુરક્ષા માટે પોલીસ ગોઠવવી પડી. યુદ્ધની સ્થિતિ નહીં સુધરે તો કાયદાઓ સુધી ભારે પડશે. નેધરલેન્ડ્સમાં ભારતીય સમુદાય સામે PM મોદીનું મોટું નિવેદન. ગેસ સસ્તો કરો અથવા ભાડું વધારવાની મંજૂરી આપો. અમદાવાદમાં CNG ભાવ વધારા સામે રિક્ષા ચાલકોનો આક્રોશ. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજથી 2 દિવસના ગુજરાત પ્રવાસે, કરશે મહત્વની બેઠકો. ગુજરાતના નાગરિકોની સુરક્ષાને ધ્યાનમાં રાખી વીજ કંપનીઓ અંડરગ્રાઉન્ડ કેબલિંગના કામનો યુદ્ધના ધોરણે પ્રારંભ કરાયો. ભાવનગરમાં સિટી બસ ડ્રાઈવર અને રિક્ષા ચાલક વચ્ચે જાહેરમાં ધમાલ. પથ્થરમારામાં બસના કાચ તૂટ્યા. CCTVમાં કેદ થયો હોબાળો. તો હાલ માટે આટલું જ. મળીશું નવી અપડેટ સાથે. જો તમને અમારો વિડીયો પસંદ આવે તો વિડીયોને કરી દેજો લાઇક અને ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ.